ગાંધીનગર જિલ્લાના દહેગામ જવાહર માર્કેટ ખાતે આજરોજ શનિવારના રોજ બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી. તો ખેડૂતો મોટા ટ્રેક્ટરો અને અન્ય સાધનો દ્વારા બાજરી લઈ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા. તો વેપાર કરવા પણ મુશ્કેલ બન્યા હતા એવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ખેડૂતોને લાવેલી બાજરીની હરાજી શરૂ થતાં 400 રૂપિયાથી વધુ ના બોલાતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે રકઝક થવા પામી હતી. તો આખરે ખેડૂતોએ હરાજી બંધ કરાવવાની ફરજ પાડી હતી. આજ રોજ શનિવારના વહેલી સવારથી મોટા પ્રમાણમાં જવાહર માર્કેટમાં ટ્રેક્ટરનો ખડકલો થયો હતો. તો માલ વધારે અને લેનારા વેપારી ઓછા હતા એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તો અચાનક ગત રોજ જે 480 રૂપિયાના ભાવ હતા તેના કરતાં પણ આજ રોજ ઓછા બાજરીના ભાવ વેપારીઓને બોલાતા ખેડૂતો વિપર્યા હતા અને ભારે વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોનો ઉગ્ર વિરોધ હતો કે ગઈકાલ કરતાં પણ આજે નીચા ભાવમાં બાજરીના ભાવ કેમ બોલો છો. ત્યારે વેપારીઓએ ચોમાસું હોવાથી અને સ્ટોરેજ ન હોવાનું કારણ આપ્યું હતું. તો ખેડૂતોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે એટલે અમારે મૂકવાની અને બહાર મોકલવાની તકલીફો છે, તેથી અમે ઊંચા ભાવે લઈ શકતા નથી. પરંતુ બીજી તરફ ખેડૂતો જણાવતા હતા કે 350-400 રૂપિયા બાજરી આપીએ તો બધા ટ્રેક્ટરનો માલ વેપારીઓ લેવા તૈયાર છે. એટલે કે ખેડૂતોને લૂંટવાનો કારસો આ લોકોએ ઘડી કાઢ્યો છે. આમ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે આજ રોજ દહેગામ માર્કેટ યાર્ડમાં ભારે ગજગજના દ્રશ્યો સર્જાયા હતા. તો દહેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી દહેગામ સિવાય મગોડી, ઈસનપુર, વેલાર, વડોદરા, સોનાડા અને અન્ય જગ્યાએથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે. તો આજે ટ્રેક્ટરની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જતા ખેડૂતોનો માલ ખરીદવાવાળા વેપારી જ દેખાયા ન હતા અને જેટલા હતા તે લોકો સસ્તા ભાવે માંગતા મામલો બિચકાયો હતો. આખરે એપીએમસી મધ્યસ્થી કરી ખેડૂતોને ધક્કો ન પડે તે માટે ડીઝલ પેટે 1000 રૂપિયા દરેકને આપ્યા હતા. તો સમગ્ર મામલે ખેડૂતો કહે છે કે ગઈકાલે જે ભાવ લીધી હતી તેના કરતાં એ આજે સારા માલના નીચેના ભાવે ખરીદી કરવા માંગતા હતા. ઉપરાંત આજે મોટા પ્રમાણમાં બાજરી માર્કેટ યાર્ડની અંદર વેચવા આવતા ખેડૂતોને હરાજીમાં ઊંચા ભાવ ન મળે તે માટે વેપારીઓ અંદર સમજૂતી કરી લીધી હતી અને બાજરીના મણના 350 થી 400 રૂપિયાનો ભાવ આપવાનું જણાવતા હતા, જે ખેડૂતોને પોસાય તેમ નહોતો. તો દૂરથી ડીઝલ ભાડું ખર્ચ અને સમય બગાડી ખેડૂતો આવ્યા આવવાનું જણાવ્યું હતું. જ્યારે સામા પક્ષે યાર્ડના વેપારીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ વરસાદના કારણે અમુક માલની ક્વોલિટી સારી ન હોવાની તેમજ વરસાદની આગાહી અને આગળ ચોમાસું હોવાના કારણે અહીંયાથી જે માલ બહાર સૌરાષ્ટ્ર બાજુ જાય છે તેની ડિમાન્ડ નહીં હોવાના કારણે ભાવ નીચા પડ્યા હોવાનું જણાવ્યું હતું. તો તાજેતરમાં જ આગાહીઓના કારણે ઉપર અત્યારે હાલ બાજરીનો માલ લેવાનું અને સંગ્રહ કરવાનું મોટા વેપારીઓ ઢાળતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં પોતાને જોડે સ્ટોરેજ ન હોવાથી વધુ પ્રમાણમાં બાજરી લઈ શકે તેમ નથી. ઉપરાંત અત્યાર સુધી ખેડૂતોને સારા ભાવ મળેલા જે ઘઉંની અંદર એટલે એવો કોઈ સસ્તો માલ લઈ ખેડૂતોને નુકસાન કરવાનો ઈરાદો જ વેપારીઓનો ન હોય તેમ જણાવ્યું હતું. લગભગ 200 ટ્રેક્ટરની લાઈનો છે, બરોબર છે, અને આ લોકો ચોમાસાનો લાભ લઈ અને હરાજી નીચા ભાવે પાડી છે 410 થી, બરોબર છે. એ ભાવ નીચા પાડી અને 2 કલાકથી અત્યારે હરાજી બંધ છે. અમારા ધારાસભ્યને રજૂઆત કરી, બરોબર છે, એ પણ જવાબ આપી શકતા નથી. ખેડૂતોનો મજબૂરીનો લાભ લઈ આ ચોમાસું છે, બરોબર છે. ચોમાસાના હિસાબે માલ કેવો નાખવો, શું કરવું એ બધી દરેકને આ બધી ખેડૂતો બધાની આપવીતી એક જ છે. સસ્તા ભાવે માલ લેવું છે અને સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવો નથી. અને ઊંચો ભાવ આપવો નથી. આજ કઈ તારીખ છે? આજે થઈ 24 અને તમે ક્યાં છો? અને આજે કેમ બહુ આવક છે? આવક છે જ ને. આ ટ્રેક્ટર બધા જોઈ લો તમે, નિરીક્ષણ કરી લો. આવક વધારે જોઈને એમને ભાવ તળિયે ન કરવો. વધારે જોઈને સરકારનો ભાવ 580 રૂપિયા છે. અચ્છા, અને પરત જવાનું કઈ ભાડું આપ્યું તમને? 1000 રૂપિયા પણ અત્યારે તો જે પોતાનું હોય ને પોહાય, પણ બાકી ભાડાથી 3-3 હજાર ભાડો ખર્ચી નાખીએ. 2200 રૂપિયા ભાડું આપવાનું છે. મને રિટર્ન જવાના 1000 રૂપિયા ભાડું આપ્યું. બોલો કોને આપ્યું એટલા ભાડું? પછી બીજા નંબર આવા તાપની અંદર આ ખેડૂતોને પાણી વ્યવસ્થા નથી, વ્યવસ્થા નહીં, બરોબર. ખેડૂતો જે છે એ ખેડૂતોની ત્યાં માલની દુકાનો લેવા, બરાબર, કરિયાણાની દુકાનો લાગી ગઈ છે. ડાયરેક્ટ માલ લઈ લેવાનો છે. હા, કરિયાણાની દુકાન લાગી. અત્યારે આ ટ્રાફિકની અંદર કેટલું જોમ છે. આ પોણીવાળા ખેડૂતો અત્યારે કેટલા એ છે? ડાયરેક્ટ માલ લેવો મરસ છે, હરાજી મરસ નથી. 430 રૂપિયા એમનો ગોદામ ખાલી છે, છાપવા માટે ગોદામ ખાલી છે, બરોબર. અને વધારે પણ તો કે અમારે આગળ ગોંડલ બનશે, બીજો માકો બનશે, આ કિસાન સંઘના પ્રમુખ, ધારાસભ્યો, આગળના બધા ચેરમેનો આ બધા કહી ગયા. ફોન કરીએ છીએ, કોઈ જવાબ આપતું નહીં ફોન ઉપર. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.